કેવી વાતો લખી છે એને. તમે ચોટીલાની કોક દી વાર્તા વાંચી લેજો. માલસીકુ ગામ જેથી ભાગી અને જેથી રામ ખાચર ચોટીલા પાછા વળ્યા તેથી ભોકાવાળાએ કેવરાયું હતું ચોટીલા દરબારને એટલું કેજો ગઢ કરવો હોય તો કરી નાખે, પણ ગણ્યા દીમાં જો ચોટીલાની માથે જો મીઠાના હળ નો આકું તો હું દરબાર ભોકાવાળો નો કહેવાવ. એમ કે હા, આવી ખાનદાનીની વાતો સાંભળી લ્યો, સવારમાં આપણા વિચારે બદલાઈ જાય. આ ઝીણી ઝીણી ગાંઠું એમ નામ છૂટી જાય, કોક દી ગઈ વાતો સાંભળી લ્યો તો. અને 1.5 ઘોડા, એક નહીં, 2 નહીં, 3 નહીં, 1.5 ઘોડા છે ચોટીલાના ઝાપામાં પાદરમાં આવીને ઉભા રહી ગયા. કાનજી બુટા એમ કહેતા હતા 1.5 ભાલા હતા. અને આ બાજુ કોઈ સામે જવાબ દેવાળો માણસ ન મળે ત્યારે કોઈને કીધું કે દરબારગઢમાં સમાચાર આપો, ભોકો વાળો ચોટીલા આવ્યા છે. અને હવે કોની વાત છે? એટલે 1 કલાક, 2 કલાક, 3 કલાક થઈ એટલે કોઈ અંદરથી આવીને કીધું કે ભોકાવાળા તમે આવ્યા છો ચોટીલા ભાંગવા, પણ માફ કરજો આજ યુદ્ધ નહીં થાય. કેમ કે દરબાર તૈયારીમાં છે, પણ તમારી સામે નહીં, હળવદ સામે યુદ્ધ કરવાની તૈયારીમાં છે. રામ ખાચરના દીકરીના લગ્ન છે અને બલોયા કરવા માટે, હાથના કડલા કરવા માટે, બલોયા જે પણ પહેરવાના છે એના કરવા માટે હળવદ માપ દેવા દીકરી બાન મોકલ્યા હતા. અને એમાં કેદ કર્યા છે ને હળવદ ઠાકોરે કે તો હવે કે ચોટીલા દરબારુ ઘોડા તૈયાર કરે છે, પાંચાળી લાંબી ડોકના ઘોડા છે, એ હળવદની માથે મીઠાના હળ હાંકવા જાય છે. હવે તમે કયો એમ કરે, હળવદ જાય તમારી સામે આવે. અને તેથી આ વાળો બોલ્યો છે હો કે તો હવે રામ ખાચર ને કહી દો કે આપણો હિસાબ પછી પૂરો કરશું, હવે પેલા હળવદ હારે નીકળીએ. અને બાગડતા 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 મડી ઘોડાની પડખલી વાગવા કહી દો દરબારને, સાંભળજો બદલો લેવા આવેલા પોતાના ભાઈનો ભોકાવાળો. અને ચોટીલાના પાદરમાં એમ કીધું તો કે હવે આપણું ભલે પછી થઈ જાય, પેલા હળવદ જવું છે. દીકરી તો મારી તમારી હરખી છે, તમારી દીકરી મારી દીકરી છે, અને હવે હળવદ પેલા જાય પછી આપણો હિસાબ કરશું. હળવદની માથે ફોજું પડી, પણ જાય વટલી અને દીકરીઓ આપતા ક્ષત્રિયો તુર્કના પંથે ચડ્યા. ખમા કઈ કઈ નીત તાજીમ કરે, ગરીબડા બની પાવે પડ્યા. ધર્મ હિંદવાણનો ધોડીને હાલ્યો, એને દબાવી દબાવી દંડ દીધો. તેથી હસવાના સ્વાર્થે હાથ તલવાર લઈ કાઠિયા વાળી કીધો. અને આ બાજુ હળવદને હરાવી દીકરીને લઈને પાછા આવી ગયા. બહુ વાત લાંબી કરું, તમને એમ થાય કે 2 કલાક વાતમાં વહી ગઈ, પણ હળવદની માથે ટાટક્યા, યુદ્ધ જીતી, દીકરી પાછા આવ્યા. પછી ચોટીલાનો સીમાડો આવ્યો ને એટલે 2 ફોજો આમ નોખી પડી, 2 ઘોડા, આ બાજુ ભોકાવાળાના ઘોડા નોખા પડ્યા, આ બાજુ ચોટીલા દરબારના ઘોડા નોખા પડ્યા. ત્યારે કોઈ કીધું કે બાપા હવે પાછું ટાણું આવશે તેથી ભેળા થાશું. પણ દીકરી એમ કીધું કાકા તમારું સમાધાન હું કરાવીશ હવે, કારણ કે જયારે ભોકાવાળાનું હામયું કરવા માટે ચોટીલા દરબારના દીકરા પણ કામ આવી ગયેલા, જે તે સમયની આ વાત છે. આવા દુશ્મનો હતા.